તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. એને લીધે ઓએમસીઝ એક સારી ખરીદારી ત્યાં બનતી દેખાઈ રહી છે. એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસીમાં 4% વધારેનો ઉછાળો છે અને છેલ્લા 10 દિવસમાં ભાવ લગભગ ₹7.50 પ્રતિ લીટર પેટ્રોલ ડીઝલના આપણને વધતા દેખાયા છે. આ અંગેનો શું રિપોર્ટ આવ્યો છે તેના પર વિગતો લઈએ. સહયોગી કરણ આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, ગુડ આફ્ટરનૂન. જણાવો, પેટ્રોલ ડીઝલ માટે શું રિપોર્ટ આવ્યો છે? જી, તો આજે પણ આપણને પેટ્રોલ ડીઝલના ભાવ વધતા દેખાયા છે અને જે ભાવ વધારો છે તે પેટ્રોલમાં ₹2.61 છે અને ડીઝલમાં ₹2.71 વધારો જે છે તે થયો છે. 10 દિવસની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં આ ચોથો ભાવ વધારો છે અને ટોટલ 10 દિવસમાં ₹7.5 જે છે તે પેટ્રોલની કિંમત અહીંયાથી વધી ચૂકી છે. ક્યારે કેટલા ભાવ વધ્યા એના પર એક નજર કરી લઈએ તો સૌથી પહેલો ભાવ વધારો આપણે આવતો જોયો એ હતો 15 મેના રોજ, જ્યારે ₹3નો ભાવ વધારો આપણે જોયો. સાથે જ 19 મે ₹90 વધારો જોયો, 23 મે ₹91 જેટલો વધારો જોયો અને આજે એટલે કે 25 મે ₹2.61 વધારો જે છે તે આપણે પેટ્રોલની કિંમતોમાં જોઈ રહ્યા છે. હવે અહીંયા બીજો એક રિપોર્ટ પણ આપણને આવતો દેખાયો છે કે ને સૌને આપણને ચિંતા છે કે ભાઈ હજી જે પ્રાઇઝીસ છે તે કેટલા વધી શકે છે. તો આ લઈને સૂત્રોનું કહેવું છે કે હજી પણ હવે આ ભાવ વધારા પછી પણ ઓએમસીઝને જે છે તે અહીંયા ડીઝલ પર લીટર ₹35.50 જે લોસ છે તે થઈ રહ્યો છે. તો સામે પેટ્રોલ પર ₹10.50 લીટરનો લોસ જે છે તે અત્યારે ઓએમસીઝ ભોગવી રહી છે ભારતમાં. સાથે જ ભારતમાં જે પેટ્રોલ ડીઝલનો ભાવ છે તે મોટાભાગના જે વિકાસશીલ દેશો છે તેના કરતાં તો ઘણો જ ઓછો છે અને અન્ય જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે તે પણ જે મોટા અર્થતંત્રો છે તેની સામે ખૂબ જ નજીવો છે તેવું આપણે કહી શકીએ છીએ. એટલે કે 10 દિવસમાં આજે ₹7.5નો જે વધારો થયો છે તે માત્ર 7.5% જેટલો જ છે. એટલે ખૂબ એક ધરખમ વધારો હજી સુધી તો આપણે જે પ્રાઇઝીસ છે તેમાં આવતો નથી જોયો. આપણે જો બીજા જે વિકસિત દેશો છે તેની વાત કરી લઈએ તો ઇન્ડિયન કરન્સીમાં ત્યાં પેટ્રોલનો ભાવ લગભગ ₹150થી લઈને ₹180ની વચ્ચે આવતો આપણને જોવા મળી રહ્યો છે અત્યારે. તો ભારત આ મુજબ અત્યારે ક્યાંક ખૂબ જ સારી સ્થિતિમાં છે અને એને જ કારણે આજે આપણે ક્રૂડનો બી ભાવ આવતો નીચે જોયો અને ત્યારબાદ જે આપણી ઓએમસીઝ છે, બીપીસીએલ, એચપીસીએલ અને આઈઓસી, ત્યાં આપણે 4%ના એક ઉછાળા સાથે કારોબાર માર્કેટમાં જોઈ રહ્યા છીએ. જી, આભાર કરણ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ